जय गौ माता, जय श्री राम। गुरुदेव चरणों में वंदन। हित रक्षक संघनो जे आयाम छे गौ रक्षा सेना, ए सेनानी अंदर, ए गौ रक्षा सेनानी अंदर हमारा परम पूज्य कालिदास बापू ने गुजरात प्रदेश अध्यक्ष तरीके तेमज राष्ट्रीय पथदर्शक जेने આપણે સલાહકાર પણ કહી શકીશું, પણ પથદર્શક તરીકે બાપુની અમે અમારા સંસ્થામાં નિમણૂક કરીએ છીએ ત્યારે ખૂબ ગર્વની અનુભૂતિ થાય છે। આદરણીય અને પૂજનીય આપ અને અમારા એવા અમારા પરમ પૂજ્ય કાલિદાસ બાપુ ના પોતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી જે આ જેહાદીઓ, જે આ વિધર્મીઓ, જે માતા ગૌ માતાને કતલખાને લઈ જાય છે, તે આપણી ગાય માતાને રોકવા માટેનો આપણો સતત પ્રયત્ન રહેશે। તમારા અને મારા કરતાંય વધારે જે સૌથી પ્રબળ ગૌ ભક્ત છે એવા આપણા કાલિદાસ બાપુનું માર્ગદર્શન એ આપણી સંસ્થાને ખૂબ ઉપયોગી બની રહેશે એવી મારી અપેક્ષા છે। બાપુ, આપના માર્ગદર્શનથી આજે આ હિત રક્ષક સંઘ એક અમે જ્યારે ઊભું કર્યું છે ત્યારે બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન એ અમારા માટે ખૂબ 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 જરૂરી છે। બાપુ, આ વિધર્મીઓ, આ જેહાદીઓ જે આપણી માતા ગૌ માતાને કતલખાને લઈ જાય છે એને બાપુના માર્ગદર્શનથી આપણે પૂરેપૂરે રોકવાનો પ્રયત્ન કરીશું। ગૌ માતાને કપાતી આપણે અટકાવીશું અને ક્યાં સમાજમાં એ વિધર્મીઓની સામે કદાચ આપણે કાયદાકીય રીતે લડત આપવી પડે તો એના માટે પણ અમે સતત પ્રયત્નશીલ રહી। જય ગૌ માતા, જય જય શ્રી રામ। બોલો 3 વાર જય જય શ્રી રામ, જય જય